જય સ્વામિનારાયણ. અતિ નિયમ ગ્રહણ સાધના ન કરવાથી. બોલો, જેને ચિત્તવૃત્તિ જોડવી છે, ધ્યાનથી ખોટું ન શીખી જતા, અતિ નિયમ ગ્રહણ કરીને મોજરેશન ન બનવું છે. કઈ રીતે? જપ અનુષ્ઠાન આ તે બધું હોય એના તમે નિયમ ગ્રહણ કરી લ્યો તો અનુષ્ઠાનમાં સંખ્યા ઉપર ધ્યાન રહી જાય, પણ વૃત્તિ ભગવાનમાં જોડવા ઉપર તાન છૂટી જાય. કારણ કે લિમિટમાં પૂરું કરવું હોય એટલે પછી માળા એવી જાતી હોય રમરમાટી ગરમ થઈ જાય. ઘણા એને ચાતુર્માસમાં ખાલી 51 કે 11 માળા નિયમ લીધું હોય ને એમાં પછી પ્રવૃત્તિ દોડધામ કાંઈક થઈ ગયું, પછી જે ફેરવા બેહે સાંજે મેર ન આવે તો કે ક્યાંય ગયો કે માળા ઉપર ખીજાવી. એને ખબર છે ભાઈ તું મોઢો પીડ્યો છે. અમારે એક બાપાને મેં નજરે જોયેલા હો, અહીંયા સાધુ આશ્રમના થાંભલે બેઠેલા, બે હાથે માળા કરે, બે હાથે. હું તો ચક્કરમ થઈ ગયો. મેં કીધું હું બાપા શું કરો? મને કે પણ શું કરવું હતું? મેં કીધું કા આ ચાતુર્માસ નું નિયમ જાજુ લેવાઈ ગયું છે, પૂરું નથી થતું. એટલે સંખ્યા ઉપર વૃત્તિ જાય એટલે વૃત્તિ કોઈ દી સ્થિર ન થાય. મૂર્તિમાં જેને વૃત્તિને સ્થિર કરવી છે એને સંખ્યા ઉપર ધ્યાન ન અપાય, ગણતરી ઉપર ધ્યાન ન અપાય. એવી જ રીતે દરેક નિયમો એવા જડબે સલાક ચોંટાડી દે કે જે સાધનામાં અવરોધ કરે. માની લો કે મૌન, હવે લઈ જ લીધું કે નહીં બોલવું એટલે નહીં જ બોલવું, અને એવા પ્રસંગો બને તો એનું મૌન છે એને ટેન્શનમાં મૂકે. મૌન એ છે જરૂરનું બોલવું, બિનજરૂરી ન બોલવું, એના જેવું કોઈ મૌનની મોટી વ્યાખ્યા નથી. પણ એ મૌન કઈ ખાલી વાણીનું નહીં, સાચું મૌન તો વિચારોનું મૌન છે, કે જ્યાં માણસ અંદરથી વિચારોનું મૌન થઈ જાય.